તો વાત કરીએ અમદાવાદની તો પંચમહાલના નૂતન શિખરબંધ મંદિરનો શિલાન્યાસ સમારોહ શહેરા તાલુકામાં જે વાધજીપુર ગામમાં કરાયું આયોજન ત્યારે શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું ત્યારે ભક્તિભાવપૂર્વક પરમ ઉલ્લાસોભેર ઉજવણી કરવામાં આવી ત્યારે ભૂમિપૂજન પૂર્ણ થયા પછી શિલાન્યાસ પણ કરવામાં આવ્યો ત્યારે દેશો દેશમાં હરિભક્તોએ ઉમંગ ઉલ્લાસ લાહવો લીધો। સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર પંચમહાલના ન્યાલકરણ ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ 48 વર્ષ પહેલા પંચમહાલના શહેરા તાલુકામાં આવેલું વાઘજીપુર ગામ ત્યાં મંદિરનું નિર્માણ કર્યું અને સર્વોપરી શ્રી સ્વામી બાપાના મૂર્તિઓ પધરાવ્યા હતા। હરિભક્તોની સંખ્યા દિન પ્રતિદિન વધતા પ્રેમ મૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદથી આજે શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં પૂજનીય સંતો હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે અને આ અવસરનો લાભ માણવાને માટે સાંસદશ્રી ધારાસભ્યશ્રી વગેરે નામાંકિત મહેમાનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા।